વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ટોપિક મધ્યસ્થ વિશે વાતચીત કરવાના છીએ। હવે ક્લાસ 3 ની પરીક્ષાથી લઈ જીપીએસસી 1 2 અને યુપીએસસી ની પરીક્ષાની અંદર કેવી રીતે અલગ અલગ પ્રશ્ન પૂછાય તેના વિશે વાતચીત કરવાનો છું। હવે આ વિડીયોની અંદર ટોટલ દરેક અલગ અલગ પ્રકારના 9 પ્રશ્ન હું સમજાવવાનો છું, બરાબર। અને તમારે આ વિડીયોની અંદર કુલ 12 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, બરાબર। જેટલા પ્રશ્નોની પ્રેક્ટિસ તમે કરશો એટલું જ તમારું ગણિત મજબૂત બનવાનું છે। તો અહીં આપણે શરૂઆત કરીએ મધ્યસ્થ એટલે શું। તો સૌપ્રથમ તમને અહીં હું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવું કે મધ્યસ્થ એટલે શું। તો અહીં મારી પાસે દરેક અલગ અલગ પ્રકારની નોટ છે, બરાબર। દેખો, તો તમે પહેલા હું તમને થોડાક સવાલ પૂછું છું, તમે મગજમાં વિચારજો। મારી પાસે કુલ કેટલી નોટ છે તો ગણી લો તમે, 1 2 3 4 ને 5। તમને બધાને નોટ ખ્યાલ છે કે આ 500 ની નોટ, 100 ની, 200 ની, 10 ની અને 50 ની। હું તમને એક સામાન્ય સવાલ પૂછું છું કે આની અંદર આ જે 5 નોટ રહી એ પૈકીની વચ્ચેની કિંમતની, બરાબર છે કે ભાઈ આ જે 5 નોટો રહી એમાંથી વચ્ચેની કિંમત, કારણ કે 10 રૂપિયાની નોટ છે એક 500 ની નોટ છે, તો તમને ખ્યાલ આવશે કે વચ્ચેની કિંમતની કઈ નોટ હશે, કઈ નોટ હશે। તો આનો જવાબ તમારે કહેવાનો છે। તો તમને બધાને ખ્યાલ આવ્યો છે કે આની અંદર આપણે ગણીએ તો તમે જવાબ શું વિચાર્યો છે, કારણ કે એક 10 ની નોટ છે, એક 50 ની છે, એક 100 ની નોટ, એક 200 ની નોટ અને એક 500 ની નોટ। તો અહીં તમારી પાસે 5 અલગ અલગ નોટ હતી, તો તમે શું કર્યું હશે, દરેક નોટને ચડતા ક્રમમાં મગજની અંદર ગોઠવી કાઢી હશે, બરાબર, કમ્પ્લીટ। પછી તમે નક્કી કર્યું હશે કે વચ્ચેની નોટ ગણવી હતી મારે, તો વચ્ચેની કિંમત કેટલી મળી તમને, 100। ખ્યાલ આવી ગયો તમને। તો અહીં આ જે કિંમત મળી એ કિંમત કહેવાય મધ્યસ્થ। શું કહેવાય, મધ્યસ્થ। તો અહીં મારી પાસે કુલ અવલોકન કેટલા હતા, 5, બરાબર છે, જેમાંથી મધ્યસ્થ કિંમત કઈ દર્શાવે છે, મારી 100। તો અહીં આપણે હવે થિયરી સમજીએ મધ્યસ્થ એટલે શું। તો માહિતીમાં મધ્યના અવલોકનોનું મૂલ્ય, મારી પાસે 5 એ એકી સંખ્યા હતી, એટલે ત્રીજા નંબરની જે નોટ આવે એ નોટ શું દર્શાવે, મારું મધ્યસ્થ દર્શાવે છે। પણ તમને સવાલ થાય બેકી સંખ્યાની નોટ આવે ત્યારે શું કરવું, તો તેના વિશેની વાતચીત આપણે આગળ કરવાના છીએ। તો શું કરવું પડે, સ્ટેપ નંબર 2, આપેલા અવલોકનોને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો। તો ચડતા ક્રમમાં એટલે શું થાય, કિંમતને વધતા ક્રમમાં ગોઠવો। મેં પહેલા શું કર્યું, 10 ની નોટ ગોઠવી, 50 ની, 100 ની, 200 ની, 500 ની, તો ચડતા ક્રમમાં ગોઠવી। અને આપણે દરેક દાખલાની અંદર હંમેશા જે પણ તમને માહિતી અથવા અવલોકન આપે એને હંમેશા ચડતા ક્રમમાં ગોઠવવાના છીએ, બરાબર। હવે નેક્સ્ટ, પહેલા આપણે શીખીશું કે આપેલા અવલોકનોની સંખ્યા એકી સંખ્યા હોય, એટલે એકી સંખ્યા એટલે કેવી, 1 3 5 7 9 11 13 15 17 19, તમને જેટલા પણ અવલોકનો આપે, બરાબર, એને અયુગ્મ નામ પણ કહેવાય ટોટલ। તો અયુગ્મ સંખ્યા આપેલી હોય અથવા એકી સંખ્યા આપેલી હોય ત્યારે એના મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે કેપિટલ M બરાબર n+1/2 મું અવલોકન। સમજો, મારી પાસે 5 નોટ હતી, તો n ની કિંમત કેટલી થાય, 5, તો 5 વત્તા 1 કેટલા થાય, 6, 6 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય, 3। તો હવે યાદ કરો તમે, મેં ગોઠવેલી નોટ કેમની હતી, 10 50 100, એ કયા નંબરનું અવલોકન હતું, મારું ત્રીજા નંબરનું। તો હવે તમારે સૂત્ર યાદ રાખવાની જરૂર પડશે નહીં, બરાબર। તો આપણે સૌપ્રથમ પહેલા પ્રશ્ન નંબર 1 ને સોલ્વ કરવાના છીએ, બરાબર। જેમાં આપણે પહેલા મધ્યસ્થની અંદર કેટલી સંખ્યા છે તે ગણી લેવાના છીએ। તો શરૂઆત કરીએ, 1 2 3 4 5 6 અને 7। તો એનો મતલબ આપણને જે પ્રશ્ન આપ્યો છે એકી સંખ્યાનો પ્રશ્ન આપેલો છે, બરાબર। તો જ્યારે 7 સંખ્યા હોય
ત્યારે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો સૌથી નાની સંખ્યા ગોતી કાઢો આમાંથી. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 19. ચલો, તો પહેલી સંખ્યા કઈ થઈ ગઈ? 19. એનાથી મોટી સંખ્યા કઈ છે આપણી પાસે? 21. તો આ કયા નંબરની થઈ? બીજા નંબરની સંખ્યા થઈ ગઈ. હવે એનાથી આગળ કઈ સંખ્યા છે? 29. આ ત્રીજા નંબરની સંખ્યા. નેક્સ્ટ કઈ સંખ્યા આવશે? 30. નેક્સ્ટ કઈ સંખ્યા આવશે? 32. નેક્સ્ટ 36 અને નેક્સ્ટ 54. તો આપેલી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવી કાઢી. બરાબર? 1 2 3 4 5 6 7. હવે એકી સંખ્યા આવે તો ઘણી વખત આવા સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. સ્ટાર્ટ કરો તમે અહીંથી. દેખો, આ કેન્સલ કરો, આ કેન્સલ કરો, આ કેન્સલ કરો, આ જવાબ થઈ ગયો. આ ક્યારે જરૂર પડે? જ્યારે બહુ બધા સંખ્યા આપેલી હોય, 50 100 એટલી સંખ્યા તમને આપવાના નથી. 20 30 સુધીની સંખ્યા આવે. અહીં તમારી પાસે 7 સંખ્યા ગણી લીધી તો તમે આ રીતે ગણી કાઢો. ચલો, n+1 / 2 મું અવલોકન. કેટલા અવલોકન હતા? 7 + 1 / 2. કેટલા થાય? 8 / 2. કયા નંબરનું અવલોકન જોવાનું તમારે? ચોથું અવલોકન. બરાબર? અને ચોથું અવલોકન કયું છે? દેખો, આ પહેલું અવલોકન, આ બીજું, આ ત્રીજું, આ ચોથા નંબરનું. તો ચોથા નંબરનું અવલોકન જે રહ્યું એ તમારો આ પ્રશ્નનો શું થશે? મધ્યસ્થ થશે. તો મધ્યસ્થનો જવાબ કેટલો આવે છે? 30 આવે છે. બરાબર? તો આવી રીતે તમારે હું તમને રકમ લખાવું છું, જેના જવાબ તમારે કોમેન્ટ કરવાના રહેશે. બરાબર? તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1. ચલો, H1 પ્રશ્ન છે, જેનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે 5 10 20 15 5 10 અને 10. બરાબર? ચલો, બીજો પ્રશ્ન છે આ જ રીતે એકી સંખ્યા આપેલી છે તમને 21 81 78 99 8 31 55 44 63. બરાબર? જે સિક્વન્સ આપી છે H1 H2 H3 એ રીતે તમારે જવાબ કોમેન્ટ કરવાના છે. બરાબર? તો અહીં તમને એકી સંખ્યા આધારે 3 પ્રશ્ન ગણવા આપેલા છે. ઘણી વખત આ જે પેટર્ન પૂછે છે એ તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછે, કારણ કે ઘણી વખત તમે એકાદ પદ ભૂલી જાઓ તો જવાબમાં વેરિએશન આવવાની શક્યતા છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 ની વાતચીત કરીશું. તો અહીં આપણે સૌપ્રથમ કેટલી સંખ્યા છે તે ગણીશું. બરાબર? તો અહીં આપણી પાસે સંખ્યા કેટલી છે ગણો? 1 2 3 4 5 6 7 અને 8. 8 સંખ્યા છે એટલે કઈ સંખ્યા કહેવાશે? બેકી સંખ્યા. ચલો, તો બેકી સંખ્યા અથવા એને કહેવાય યુગ્મ સંખ્યા. 2 4 8. બરાબર? 2 4 8 10 6 રહી ગઈ એક વચ્ચે. તો 2 4 6 8 10 12 14 16 18 20 22. તો એવી જે સંખ્યા તમને આપેલી હોય, એટલા અવલોકનો આપેલા હોય, તો તમારે અહીં બેકી સંખ્યા માટે સૂત્ર શું લેવાનું? કેપિટલ M બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન ભાગ્યા 2. આને પણ યાદ રાખવું નહીં પડે. ધ્યાન આપો કેવી રીતે. આપણું કામ શું છે કે સૌ પ્રથમ જે અવલોકન આપેલા હોય, બરાબર છે, એ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા. બરાબર? જે પણ અવલોકન તમને આપેલા હોય એ અવલોકનોને શું કરવાના? ચડતા ક્રમમાં ગોઠવવાના. તો પહેલા આપણે અવલોકન ગણી કાઢ્યા, તો આપણે કયા બે અવલોકન માટે સરેરાશ લેવાની થશે એની વાતચીત કરી લો એક વખત. તો અહીં આપણી પાસે 8 અવલોકન હતા, તો સિમ્પલ આવું વિચારી લો, 8 ભાગ્યા 2 એટલે કયા થાય? 4. બરાબર? તો અહીં કયા બે અવલોકનની સરેરાશ આવશે? ચોથું અવલોકન વત્તા એના આગળનું કયું આવે? પાંચમું અવલોકન ભાગ્યા 2. ના ખબર પડી તો ધ્યાન આપો. કેટલા અવલોકન છે? 8. મૂકી દો એ કિંમત. n ની કિંમત કેટલી થઈ? 8 થઈ. ચલો સાદરૂપ આપો.
8 ભાગ્યા 2 નું અવલોકન કેટલા નંબરનું થાય? 4 નંબરનું થાય. 8 ભાગ્યા 2 વત્તા 1 તો 8 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 4. 4 વત્તા 1 કેટલા થાય? 5મું અવલોકન. છેદમાં 2 આપેલા જ છે, બરાબર. તો આપણે અહીં આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો તમે રકમની અંદર જોઈ શકો છો, એકદમ સરળ છે. આપેલી માહિતી જ ચડતા ક્રમમાં ગોઠવેલી છે. તો આપણે અહીં ચોથા નંબરની માહિતી અને 5મા નંબરની માહિતી તો ગણીશું. 1 2 3 આ ચોથા નંબરની, આ 5મા નંબરની, બરાબર. ચલો કિંમત મૂકી દઈશું. 40 વત્તા 50 ભાગ્યા 2, 90 ભાગ્યા 2 કેટલા થાય? 45. તો અહીં પ્રશ્ન નંબર 2 જે છે બેકી સંખ્યા માટે એનો મધ્યસ્થ કેટલો આવે છે? 45. હવે આ સૂત્ર તમારે ના યાદ રાખવું હોય તો પહેલા પ્રમાણે જ આપણે મેથડ કરવાની છે. દેખો શું કરવાનું? માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની, બરાબર. માહિતી જે રહી એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. ચલો આપણી માહિતી પહેલેથી તમને રકમમાં જ આપેલી છે ચડતા ક્રમમાં, એટલે ગોઠવવાની જરૂર છે નહીં. બરાબર. હવે સ્ટાર્ટ શું કરવાનું? આ બાદથી કેન્સલ કરવાનું. આ બે માહિતી વધી વચ્ચેની, હવે એ બંનેને કેન્સલ નહીં કરવાની, નહીં તો જવાબ ના આવે આપણો, બરાબર. તો આ જે બે માહિતી વધી એ બંનેની સરેરાશ લઈ લો. 40 વત્તા 50 ભાગ્યા 2, 90 ભાગ્યા 2 કેટલા થાય? 45. એટલે તમારે ઘણી વખત આ સૂત્ર યાદ રાખવાની પણ જરૂર છે નહીં, બરાબર. તો આવી રીતે બેકી સંખ્યા આધારિત તમને પ્રશ્ન ગણવા આપું છું, જેના જવાબ કોમેન્ટ કરવાના રહેશે. તો પ્રશ્ન નંબર 4, H4 7 7 49 36 42 અને 18, બરાબર. પ્રશ્ન નંબર 5 9 5 15 25 38 7 23 17 88 અને 55, બરાબર. તો આ રીતે તમારે બેકી સંખ્યા આધારિત બે પ્રશ્ન જે તમને ગણવા આપ્યા એનો મધ્યસ્થ કેટલો થાય તે જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. હવે ત્રીજા પ્રકારના પ્રશ્ન કેવા પૂછાય તે, બરાબર. તો અહીં તમને ખ્યાલ છે કે માહિતી જે રહી અપૂર્ણાંકમાં આપેલી છે. દેખો પ્રશ્ન નંબર 3, 1/3 3/5 2/5 2/3 4/5. તો મધ્યસ્થનું પહેલું કામ છે કે સંખ્યા ગણવી, એકી સંખ્યા છે કે બેકી સંખ્યા, બરાબર. અને એ સંખ્યાને આપણે શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવી. હવે જ્યારે અપૂર્ણાંક આપેલા હોય અને છેદ તમને અલગ અલગ આપેલો હોય તો અહીં તમારી પાસે બેઝિક નોલેજ તરીકે લસા ખબર હોવો જોઈએ. કઈ માહિતી ખબર હોવી જોઈએ? લસા, બરાબર. તો આપણી પાસે આ જે કિંમત રહી એમાં છેદમાં કઈ કિંમત છે? દેખો 3 અને 5 છે. આ 5 આવી ગયા, 3 5. તો અહીં 3 અને 5 નો લસા કેટલો થાય એ શોધવો પડે. તો 3 અને 5 નો લસા કેટલો થશે? 15. એનો મતલબ આ જે કિંમતો રહી એ બધી કિંમતોના છેદમાં હું લસા 15 લાવી દઉં તો મને માહિતી ચડતા ક્રમમાં ગોઠવવામાં સરળતા રહે. તો આપણે શરૂઆત કરીએ. દરેક સંખ્યાના છેદમાં 15 લાવવા છે, બરાબર. ચલો પહેલી સંખ્યા છે 1/3. આના છેદમાં 15 લાવવા છે એટલે મારે 5 વડે ગુણવું પડે. તો ઉપર પણ 5 વડે ગુણવું પડે. તો જવાબ કેટલો થાય? 5/15. કમ્પ્લીટ. બીજી સંખ્યા કઈ છે આપણી પાસે? 3/5. આના છેદમાં 15 લાવવા છે મારે, તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો કેટલો જવાબ થશે? 9/15. નેક્સ્ટ ત્રીજી સંખ્યા છે આપણી પાસે 2/5. તો 2/5 તમને આપેલા છે
તો અહીં 15 લાવવા છે એટલે 3 વડે ગુણવા પડે. ચલો અહીં પણ 3 વડે ગુણવા પડે. 6/15 કમ્પ્લીટ. નેક્સ્ટ 2/3. ચલો આના છેદમાં 15 લાવવા છે એટલે શું કરવું પડશે? 3 × 5 2 × 5 10/15. અને છેલ્લી સંખ્યા રહી આપણી પાસે 4/5. ચલો આના છેદમાં 15 લાવવા છે એટલે કે 5 × 3 3 વડે ગુણવા પડે. ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે. હવે તમારી પાસે માહિતી એકદમ સરળ થઈ ગઈ, કારણ કે છેદ દરેકના કેટલા થયા? 15. હવે છેદ દરેકના 15 થયા તો હવે તમે નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ છે એ શોધવામાં સરળતા રહે. હવે ચડતા ક્રમમાં માહિતી ગોઠવી કાઢો. ચલો આ 5 છે, આ 6, આ 9, આ 10 અને આ કેટલા છે? 12. ઓકે, તો અહીં માહિતી તમને જે રહી એ માહિતી કેવા ક્રમમાં આપેલી છે? ચડતા ક્રમમાં જ માહિતી આપેલી છે. બરાબર. 5, 6, 9, 10 અને 12. ઓકે, તો આ પહેલા નંબરની માહિતી થશે, આ બીજા નંબરની માહિતી થશે, આ ત્રીજા નંબરની, આ ચોથા નંબરની અને આ પાંચમા નંબરની. બરાબર છે. તો આપણી પાસે 5 સંખ્યા હતી અને એનો આપણે મધ્યસ્થ શોધવો હોય તો તમને શીખવાડેલું હતું. દેખો આ ક્રમ આ રીતે લખી શકાય: 5/15 બરાબર, 6/15, 9/15, 10/15 અને 12/15. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે આ ચડતા ક્રમમાં માહિતી થઈ ગઈ. તો આનો મધ્યસ્થ શોધવો તો શું છે રૂલ્સ? આપણી પાસે 5 સંખ્યાઓ તો તમને ખ્યાલ છે કયા નંબરનું અવલોકન આવવાનું છે? ત્રીજા નંબરનું અવલોકન એ માહિતીનો મધ્યસ્થ બનવાનો છે. તો અહીં ત્રીજા નંબરનું અવલોકન કયું છે? 9/15. તો 9/15 એ કયું છે અવલોકન? દેખો 3/5. બરાબર. તો આ પ્રશ્નનો જવાબ શું છે આપણી પાસે? 3/5 એ શું થશે? સાચો જવાબ, માહિતીનો મધ્યસ્થ. બરાબર. કારણ કે 3/5 જે અવલોકન છે એ ત્રીજા નંબરનું અવલોકન થવાનું છે. હજુ પણ ઘણા લોકો આ પ્રશ્નને આવી રીતે પણ ગણે, ભાગાકાર કરી નાખે. દેખો 1/3 એટલે ઘણા એપ્રોક્સિમેટ જવાબ લખી કાઢશે. અહીં 100/3 એટલે 0.33 જવાબ થાય સમથિંગ. બરાબર. 3/5 નો જવાબ ગણે એટલે કેટલો થાય? 0.6. 2/5 હવે આ જેને ભાગાકાર ખ્યાલ હોય એના માટે કામનું છે આ. બરાબર. 2/5 એટલે 0.4. 2/3 0.66 અને 4/5 0.8. આ રીતે પણ તમે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી શકો છો. દેખો પહેલા નંબરનું અવલોકન 0.33 સૌથી ઓછી કિંમત થઈ જશે, પછી 0.4 વાળી કિંમત સૌથી ઓછી થશે, પછી એનાથી વધારે કિંમત કેટલી થશે? 0.6 વાળી. એનાથી વધારે કિંમત કેટલી છે? 0.66 ચોથા નંબરની. અને આ કયા નંબરની કિંમત હશે? 0.8 એનાથી આગળની કિંમત. એટલે ચડતા ક્રમમાં માહિતી ગોઠવીએ તો પણ આપણી પાસે આ મેથડ પ્રમાણે પણ જવાબ 3/5 આવે છે. બરાબર. જે માહિતીનો શું કહેવાશે? મધ્યસ્થ. તો આવી રીતે તમારે એક નેક્સ્ટ પ્રશ્ન પણ ગણવાનો છે જેનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો. H6 1/2 1/3 1/5 2/3 અને 2/5. બરાબર છે. હવે પ્રશ્ન નંબર 4 ની આપણે વાતચીત કરીશું. દેખો દરેકે દરેક પ્રશ્ન આ વિડીયોની અંદર અલગ અલગ પ્રકારના મૂકેલા છે. બરાબર. હું તમને એક જ મેથડના 10 સવાલ ગણાવું જેનાથી કોઈ ફાયદો થવાનો નથી, પણ તમને અલગ અલગ પ્રકારના પ્રશ્ન મળશે તો તમને મજા આવશે વિડીયોમાં. પ્રશ્ન નંબર 4. હવે મધ્યસ્થના પ્રશ્ન ક્યારેક તમને વર્ગ આધારિત પ્રશ્ન પૂછી શકે ખરા. તો આના માટે તમને બેઝિક માહિતી 1 થી 10 ના વર્ગ, 1 થી 10 ના ઘન, એની કિંમત ખબર હોવી જોઈએ. જો એ કિંમત તમને ખબર ના હોય તો તમે
આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી શકવાના નથી અને માહિતીનો મધ્યસ્થ શોધવામાં તમને તકલીફ પડવાની છે. તો શરૂઆત કરીએ આપણે આ માહિતીના આધારે. તો પહેલી માહિતી તમને આપેલી છે 5નો વર્ગ. તો કિંમત કેટલી થાય? 5 × 5 એટલે 25. 1ની 3 ઘાત, 1ની ગમે તેટલી ઘાત આપેલી હોય, જવાબ 1 આવે. 8નો વર્ગ, 8નો વર્ગ કેટલો થશે? 64. 6નો વર્ગ, 6નો વર્ગ કેટલો થશે? 36. અને 9નો વર્ગ 81. બરાબર. તો અહીં તમારી પાસે કેટલા અવલોકન છે? 1 2 3 4 5. 5 અવલોકન છે. તો 5 અવલોકન તમારી પાસે હોય તો મધ્યસ્થ કયું થશે? ત્રીજા નંબરનું અવલોકન. તો આપણે આ માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો આ સૌથી ઓછી કિંમત છે એટલે આ પહેલું અવલોકન થશે. એના પછી કિંમત કઈ આવે? 25. આ બીજા નંબરનું અવલોકન. એના પછી 36, ત્રીજા નંબરનું અવલોકન. બરાબર. આ ચોથા નંબરનું અવલોકન અને આ પાંચમા નંબરનું. તો આપણે માહિતીનો મધ્યસ્થ શોધવાનું છે એટલે ત્રીજા નંબરનું અવલોકન જે રહ્યું, બરાબર છે, એ શું થશે? આપણો મધ્યસ્થ. એટલે જવાબ કેટલો આવશે? 6ની 2 ઘાત. બરાબર. તો 6ની 2 ઘાત જે રહી એ માહિતીનો શું છે? મધ્યસ્થ. બરાબર. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 4. ચલો પ્રશ્ન 4 આધારે તમે એક પ્રશ્નનો જવાબ ગણજો. H7 કિંમત છે તમારી પાસે 11નો વર્ગ, 5નો ઘન, 2નો ઘન, 3નો વર્ગ, 4નો ઘન, 8નો વર્ગ અને 2ની 5 ઘાત. ઓકે. અને H8 1ની 11 ઘાત, 11ની 1 ઘાત, 2ની 3 ઘાત, 3ની 2 ઘાત, 4ની 3 ઘાત, 3ની 4 ઘાત અને 5ની 2 ઘાત. બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 તમે જોઈને ખ્યાલ આવ્યો છે કે પ્રશ્ન નંબર 3 જે હતો એના જેવો જ પ્રશ્ન છે. બરાબર. જે આપણે આ ગણ્યો તે. હવે અહીં શું કરવું પડે? આપણે સૌપ્રથમ માહિતીને આપણે લસા લેવો પડે. બરાબર. તો અહીં લસા લેવા માટે આપણે દેખો કઈ કઈ કિંમત છે? 5, 7 અને 3. તો 5, 7 અને 3નો લસા લેવો પડે. તો કેટલો થશે? દેખો 5 × 35, 35 × 3 105. એનો મતલબ છેદમાં 105 કિંમત આવી જોઈએ. બીજું કેટલા અવલોકનો છે ગણો તમે? 1 2 3 અને 4. તો 4 અવલોકન હોય તો આપણે વચ્ચેની કિંમત શોધવી પડે એટલે સરેરાશ લેવી પડશે. તો પહેલા એક કામ કરીએ, આપણે દરેક અવલોકનના છેદમાં 105 આવે એ રીતે જવાબ લાવીએ. ચલો આને 105 લાવવાના છે તો એક કામ કરો, આ બંને વડે ગુણી કાઢું. તો 5 × 7 × 3. ચલો તો ઉપર હું લખી કાઢું. બરાબર. સાદરૂપ આપી દઈએ. ચલો છેદમાં 105, 7 તરી 21 × 2 42 છેદમાં 105. નેક્સ્ટ કિંમત કઈ છે? 1/7. ચલો 7 તો લખી કાઢીએ. આ બંને કિંમત લખી કાઢું ગુણાકારમાં. એટલે 5 × 3 વડે મારે ગુણવા પડે ઉપર. તો કેટલો જવાબ આવે? 5 તરી 15 છેદમાં 105. નેક્સ્ટ 2/3. ચલો 3 કિંમત લખી કાઢું પહેલા. આ બંને વડે ગુણવા પડે મારે. 5 × 7, 5 × 7 કમ્પ્લીટ. તો કેટલો જવાબ થશે? આ 105. અને આ કિંમત કેટલી? 5 × 2 10, 10 × 7 70. નેક્સ્ટ 3/5. 5 × 5 આવી ગયા છે એટલે 7 અને 3. ચલો તો 3 × 7 સાદરૂપ આપીએ. 7 તરી 21 અને 21 × 3 કરીએ એટલે 63. હવે તમે જોઈ લો કે દરેકના છેદમાં કેટલા આપેલા છે? 105.
બરાબર. તો હવે અંશની માહિતી જે રહી, આ 42 કિંમત છે, આ 15, આ 70 અને 63. સૌથી ઓછી કિંમત કઈ છે તમારી પાસે? 15/105. તો આ પહેલા નંબરનું અવલોકન થશે. બરાબર. એનાથી વધારે કિંમત કઈ છે? 42/105. આ બીજા નંબરનું અવલોકન. પછી 42 થી વધારે કઈ કિંમત છે? 63. તો આ ત્રીજા નંબરનું અવલોકન થયું. અને આ કિંમત કેટલી છે? 70/105. એટલે આ કયા નંબરનું અવલોકન થયું? ચોથા નંબરનું અવલોકન. તો આપણે અહીં જે ચારે ચાર અવલોકન મળે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. બરાબર. તો પહેલું અવલોકન આવ્યું આપણી પાસે 1/7, 2/5. ત્રીજા નંબરનું અવલોકન છે 3/5 અને 2/3. તો ચાર અવલોકન આવે તો આપણે આ રીતે ગણીએ છીએ. ચલો આ બે કેન્સલ. આ બંનેને શું કરવું પડે? સરેરાશ. ચલો તો 2/5 વત્તા 3/5 છેદમાં 2. સાદરૂપ આપીએ. આ બે એમના એમ. આ કિંમત 5 છે. ઓકે. 2 + 3 એટલે કેટલા થાય? 5. તો 2 + 3 એટલે 5. 5 ના છેદમાં 5 એટલે કેટલી કિંમત હશે? 1. તો જવાબ કેટલો આવ્યો આપણી પાસે? 1/2. તો અહીં બેકી સંખ્યા આપે તમને અપૂર્ણાંકની અંદર, ત્યારે પણ માહિતીનો મધ્યસ્થ કેવી રીતે શોધવો તેના વિશે પ્રશ્ન નંબર તમને 5 ઉપરથી આઈડિયા આવી ગયો હશે. બરાબર. હવે નેક્સ્ટ. ઓકે. આ મેથડ આધારિત તમને એક પ્રશ્ન ગણવા આપેલા નથી. બરાબર. પ્રશ્ન નંબર 6 ની વાતચીત કરી દઈએ. ઘણી વખત તમને માહિતી પ્રશ્નની અંદર પહેલેથી જ ચડતા ક્રમમાં ગોઠવેલી હોય, પરંતુ તમને ત્યાં કીધેલું હોય કે જે x આપેલી હોય તેની કિંમત શોધો. બરાબર. તો અહીં તમને કીધું છે કે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા છે અને મધ્યસ્થની કિંમત તમને આપી દીધી છે 65. ઓકે. તો પહેલું કામ છે આપણે સંખ્યા ગણવી. જ્યારે પણ આવા પ્રશ્ન આવે ત્યારે સંખ્યા ખાસ ગણી લેવી. 1 2 3 4 5 6 7 8 9 10. 10 સંખ્યા આપી છે અને તમને કહી દીધું છે કે માહિતી છે એમાં છે ચડતા ક્રમમાં. ઓકે. તો 10 સંખ્યા હોય તો બેકી સંખ્યા એનો મધ્યસ્થ કેવી રીતે શોધો? તો આપણી જે કોમન મેથડ છે, કેન્સલ કરો બંને બાજુથી, કારણ કે માહિતી ચડતા ક્રમમાં ગોઠવેલી જ છે. એનો મતલબ આ બંનેની સરેરાશ કિંમત એ શું થશે? માહિતીનો મધ્યસ્થ થવાનું છે. બરાબર. તો મધ્યસ્થની કિંમત કેટલી છે? 62. સાદરૂપ આપીશું એટલે x નો જવાબ મળી જવાનો છે. ચલો તો 62 × 2 આ કેટલા થશે? x + x + 2. ઓકે. તો 2x + 2 બરાબર કેટલો જવાબ થશે? 4. 124. આ બે પહેલી બાદ જશે એટલે 124 - 2 122 થવાના. તો x ની કિંમત હશે 122/2 61 જવાબ. તો અહીં x ની કિંમત કેટલી છે તમારી પાસે? 61. બરાબર. તો આવી રીતે પણ તમને માહિતીના મધ્યસ્થ આધારિત પ્રશ્ન પૂછાય તો ગણતા આવડવા જોઈએ. તમને એક્સ્ટ્રા પ્રશ્ન ગણવા આપું છું, જેમાં રકમ આની આ છે. બરાબર. કે માહિતી તમને જે આપીશ એ તમામ માહિતી ચડતા ક્રમમાં ગોઠવેલી જ છે પહેલેથી. ઓકે. H9 11 21 31 51 X 71 81 91 101 અને માહિતીનો મધ્યસ્થ તમને આપી દીધો છે 61. ઓકે. અને બીજો એક પ્રશ્ન છે H10 15 18 23 33 X x+4 41 48 62 અને 72, જે એમની કિંમત તમારી પાસે છે 36. બરાબર.
તો પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10માં એક્સની કિંમત જે આવે તે તમારે જવાબ કોમેન્ટ કરવાનો રહેશે. તો હવે આપણે આગળ મધ્યસ્થ આધારિત બીજા કેવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે તેના વિશે વાતચીત કરવાના છીએ. તો અહીં આપણી પાસે બે સૂત્ર આપેલા છે. પહેલું સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર, જ્યાં z એટલે શું કહીશું? માહિતીનો બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. આ વિડીયોની અંદર માત્ર આપણે તમને z અને x બારની કિંમત આપે અથવા z અને x બારના સમીકરણ આપેલા હોય તેવા પ્રશ્ન સોલ્વ કરવાના છીએ. તો આપણે આ સૂત્રની મદદથી પ્રશ્ન નંબર 1 સોલ્વ કરવાના છીએ. દેખો, તમને z ની કિંમત 25 આપી, x બારની કિંમત 25 આપી, m ની કિંમત શોધો. તમને અહીં કોઈ પણ કિંમત આપે એનું સાદરૂપ આપવાનું હોય, બરાબર? તો આપણે પ્રશ્નને સોલ્વ કરીએ. z બરાબર 3m માઇનસ 2x બાર કિંમત મૂકી દઈશું. z ની કિંમત 25, 3m, x બારની કિંમત કેટલી છે? 25. ચાલો, જવાબ કેટલો થશે? 3m. આ કેટલા થશે? 50. આ 25. 50 આ માઇનસ છે, આ બાજુ લાવી એટલે શું થાય? પ્લસ. તો 50 વત્તા 25 કેટલા થશે? 75 થશે. તો 75 બરાબર 3m. તો m નો જવાબ શોધવો હોય તો આ 3 ગુણાકારમાં હોય તો આના છેદમાં ભાગાકારમાં જશે, એટલે જવાબ શું થશે? 75 ભાગ્યા 3. તો m નો જવાબ કેટલો થયો? 25. તો માહિતીનો મધ્યસ્થ કેટલો મળે છે આપણને? 25 મળે છે. તો આવી રીતે તમારે અહીં પ્રશ્ન નંબર 11 જે પૂછેલો છે કે z બરાબર 24, x બાર બરાબર 18, તો m ની કિંમત શોધો, એનો જે જવાબ આવે તે તમારે કોમેન્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ, અહીં તમને બે સમીકરણ આપેલા છે અને સમીકરણ સોલ્વ કરીને તમારે m ની કિંમત લાવવાની છે, બરાબર? તો આપણે આ જે સમીકરણ છે અહીં સોલ્વ કરીએ. x બાર વત્તા z બરાબર 45, x બાર માઇનસ z બરાબર શું થશે? 3. લોપની મેથડથી એને સોલ્વ કરવું પડે. ચલો, આ જવાબ ગણીએ કેટલો થશે? આ કેન્સલ થશે, પ્લસ z માઇનસ z કેન્સલ, x બાર વત્તા x બાર કેટલા થયા? 2x બાર. 45 વત્તા 3 કેટલા થયા? 48. x બારની કિંમત કેટલી થઈ? 48 ભાગ્યા 2 કેટલો જવાબ આવે? 24. ચલો, એક કિંમત મળી ગઈ x બારની. x બારની જે કિંમત મળી એ સમીકરણ કોઈ પણ એકમાં મૂકી દો તમે, એટલે બીજી કિંમત કેવી મળે તમને? z ની કિંમત મળશે. ચલો સોલ્વ કરીએ. તો x બારની કિંમત 24 હોય, ચલો 24 વત્તા z બરાબર 45, તો z ની કિંમત કેટલી થશે? 45 માઇનસ 24 કેટલો જવાબ આવશે? 21. તો દેખો, આપણી પાસે હવે બે કિંમત મળી ગઈ. એક x બારની કિંમત મળી અને બીજી કિંમત કઈ મળી? z ની કિંમત મળી. તો હવે આપણે m ની કિંમત શોધવાની છે અને m ની કિંમત શોધવી હોય તો આપણી પાસે આ સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. કિંમત દરેક મૂકી દઈએ. z ની કિંમત 21 મળી છે, m શોધવાના છે, x બારની કિંમત કેટલી છે? 24. બરાબર, સાદરૂપ આપે. ચલો, કેટલા થશે? 48. આ 21. 48 ને આ બાજુ લાવો એટલે 21 વત્તા 48 બરાબર 3m. કેટલો જવાબ થશે? 69 બરાબર 3m. તો m ની કિંમત કેટલી થશે? 69 ડિવાઈડ બાય 3, 2 and 3. તો અહીં આ પ્રશ્ન માટે મધ્યસ્થની કિંમત કેટલી મળે છે? 23. તો મધ્યસ્થની અંદર આવા બે બીજા અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે ખરા. ઓકે, અને લાસ્ટ એક સૂત્ર છે, કાં તો જીપીએસસી જો હાર્ડ લેવલનો સવાલ પૂછે અથવા યુપીએસસીની અંદર ડિફિકલ્ટી લેવલનું જો મધ્યસ્થ આધારિત સવાલ પૂછાય તો એક સૂત્ર છે માત્ર આ, બરાબર? પણ આને સરળતાથી કેવી રીતે યાદ રાખવું, કેવી રીતે ગણતરી કરવી, એના વિશે વાતચીત આપણે કરીશું. તો અહીં તમને જે પ્રશ્ન આપે એની અંદર તમને અલગ અલગ માહિતી વર્ગના સ્વરૂપમાં આપે અને એની સામે તમને કોઈક અવલોકનો આપે, બરાબર? અથવા
તમને ટેબલ સ્વરૂપમાં માહિતી આપી હશે. દેખો અલગ અલગ વર્ગ આપેલા છે. તો શરૂઆત કરીએ આપણે આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો તે. તમને શું કીધું? એ 45 વિદ્યાર્થી છે, ધોરણ 10 ના 45 વિદ્યાર્થી. એનો મતલબ અવલોકનોની સંખ્યા કેટલી થઈ ગઈ? 45 થઈ ગઈ પહેલું કામમાં. તો આપણી પાસે n ની કિંમત કેટલી થઈ ગઈ? 45 થઈ ગઈ. ચલો n બરાબર 45. આવા પ્રશ્ન જ્યારે પણ આવે શરૂઆત ક્યાંથી કરવાની? સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખજો. સૂત્ર પછી જઈશું. કઈ રીતે ગણવું એ તમને શીખવાડું. એક કામ કરવાનું, n/2 શોધી કાઢવાનું. 45 ભાગ્યા 2 22.5. ચલો આ કિંમત યાદ રાખજો ખાલી. ઓકે. શું કીધું? એ કે માહિતીનો મધ્યસ્થ શોધો. હવે આપણે અત્યાર સુધી ઘણા બધા સૂત્રો જોયા. એકી સંખ્યા હોય, બેકી સંખ્યા હોય, z બરાબર 3m - 2x બાર. પણ એ સૂત્ર આમાં એપ્લાય થાય નહીં. કારણ કે દેખો તમને શું કીધું? એક બાજુ વજન આપ્યું, એક બાજુ વિદ્યાર્થીની સંખ્યા. 20 થી 25 કિલો વજનવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 2. 25 થી 30 વાળા કેટલા છે? 5. 30 થી 35 વાળા કેટલા છે? 8. 35 થી 40 વાળા કેટલા છે? 10. 40 થી 45 વાળા કેટલા? 7. 45 થી 50 વાળા કેટલા? 10. 50 થી 55 વાળા કેટલા? 3. તો આવી માહિતી જ્યારે આપે ત્યારે મધ્યસ્થ શોધવું હોય તમારે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. બરાબર. તો આ સૂત્ર માટે મને જે ખ્યાલ છે માહિતી, એ તમામ માહિતીને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ગણવી તેના વિશે વાતચીત કરીશ. તો સૌ પ્રથમ તમારે અહીં સંચય આવૃત્તિ શોધી કાઢવી. હવે નામ સાંભળી ગભરાતા નહીં. સંચય આવૃત્તિ એટલે શું થશે? જે માહિતી આપે એ બધાના સરવાળા ક્રમશઃ કરતા જવાનું. કેવી રીતે? ધ્યાન આપો. અહીં આ સંચય આવૃત્તિનો સિમ્બોલ છે CF. ચલો પહેલાની કિંમત 2 લખી કાઢવાની. હવે અહીં શું લખાશે? 2 + 5 કેટલો જવાબ થાય? 7. 2 + 5 + 8 કેટલો જવાબ થશે? 15. છે ને? એકદમ સરળ. દેખો 2 + 5 + 8 + 10 કેટલો જવાબ થશે? 25. 2 + 5 + 8 + 10 + 7 કેટલો જવાબ થશે? 32. 2 + 5 + 8 + 10 + 7 + 10 કેટલો જવાબ થશે? 42. 2 + 8 2 + 5 + 8 + 10 + 7 + 10 + 3 45. જો 45 ના હોય તો તમારા ગણતરીમાં ભૂલ છે. કેમ? કારણ કે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી કીધી? 45 કીધી. તો આપણી પાસે જે ટેબલ બનવાનું હતું એ બની ગયું. સંચય આવૃત્તિની સંખ્યા કેટલી? 2, 7, 15, 25, 32, 42 અને 45. ઓકે. તો આ એક ટેબલ પહેલાં બનાવી દો તમે સાઈડમાં. નેક્સ્ટ મેં તમને કીધું હતું કે આ સૌ પ્રથમ ગણવાનું કેમ કીધું હતું હવે તમને કહીશ. જ્યારે તમારો જવાબ 22.5 આવ્યો એનો મતલબ સંચય આવૃત્તિ 22 કરતાં જે તરત જ સંખ્યા આવે, ધ્યાનથી સાંભળજો, 22.5 કરતાં તરત જ જે સંખ્યા આવે એ તમારે આખી ગણતરીમાં ધ્યાનમાં લેવાની થશે. તો 22 કરતાં કઈ સંખ્યા છે? દેખો આ 15 છે ને આ 25 છે. એનો મતલબ અહીં ક્યાંક 22.5 આવે. બરાબર. તો એના પછીની સંખ્યા એટલે કઈ હતી? આ. તો આખી ગણતરીની અંદર આપણે આ માહિતીનો ઉપયોગ કરવાનો થાય. ક્લિયર? શું કીધું? n/2 જે કિંમત આવે તમારી 22.5 જે કિંમત આવી એ આપેલી માહિતીની અંદર જે સંચય આવૃત્તિ હોય 22.5 પછીની જે સંચય આવૃત્તિ આવે એ માહિતી તમારે ઉપયોગ કરવાનો થશે. ક્લિયર? હવે આ તમે માહિતી ડ્રો કરી દીધી પછી એક સિમ્બોલ આપું છું, તમે ડ્રો કરી દો. બરાબર છે? ચલો આપણી પાસે સૂત્ર છે m = l + n/2 - CF/f/c. ઓકે. પહેલી એક આ કિંમતની જરૂર પડશે. આમ રાઉન્ડ કરી દેવાનું. પહેલી કિંમત જે આવે ને તમારે એને રાઉન્ડ કરી દેવાનું. એટલે ક્યારે તકલીફ પડશે નહીં. ક્લિયર? એટલે સુધી બીજી જે આ કિંમત છે એને ટીક કરી દેવાની. એટલે સૂત્ર તમારે બનાવવાની જરૂર નહીં પડે. અને ત્રીજી કિંમત જે રહી એ તમારે આ કિંમત ટીક કરવાની. બસ આટલું ટીક કર્યા પછી હવે આપણે સૂત્ર પર જઈએ. સૂત્રનો ઉપયોગ કેવી રીતે મેં આ ગણતરીમાં કર્યો એ બતાડું. તમે ધ્યાન આપો.
ચલો m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. શરૂઆત કરીએ l થી. l એટલે શું કહેવાય? દેખો, મધ્યસ્થ વર્ગની આવૃત્તિનું અધઃ સીમા બિંદુ. હવે પહેલો સામાન્ય સવાલ પૂછવો હોય ને ક્લાસ 3 ની પરીક્ષામાં તો કેવો પૂછાય કે આપેલા ટેબલ ઉપરથી તમે મધ્યસ્થ વર્ગ કયો છે એ શોધો. તો મધ્યસ્થ વર્ગ શોધવો હોય તો પહેલું સ્ટેપ તમારું n/2 શોધી કાઢો, આ ટેબલ બનાવી દો, અને આ જે કિંમત આવી એ મધ્યસ્થ વર્ગ કહેવાય. ક્લાસ 3 ની પરીક્ષાની મેં પૂછાઈ શકે ખરો, બરાબર? તો મધ્યસ્થ વર્ગ કેટલો થયો? 35 થી 40. ઓકે, એટલે આ કિંમતોમાંથી કઈ મધ્યસ્થ વર્ગની કિંમત છે? 35 થી 40. કમ્પ્લીટ. હવે તમને શું કીધું? અધઃ સીમા બિંદુ. તો અહીં જે વર્ગ આપેલો હોય આ પહેલા બિંદુને કહેવાય અધઃ સીમા બિંદુ, બીજા બિંદુને કહેવાય ઉધ્વ સીમા બિંદુ. અધઃ એટલે નીચેની કિંમત, બરાબર? વર્ગની જે નાની કિંમત હોય એને અધઃ સીમા કહેવાય, અને ઉધ્વ એટલે વર્ગની મોટી કિંમત. તો અધઃ સીમા બિંદુ, ઉધ્વ સીમા બિંદુ. તો અહીં 35 કિંમત કઈ થઈ? આપણી એલ ની કિંમત થઈ ગઈ. ચલો ગણતરી સ્ટાર્ટ કરીએ હવે. 35 પ્લસ n/2 ની કિંમત આપણે ગણેલી છે 22.5. 22.5. ઓકે. CF ની કિંમત તમે જો ભૂલ કરશો, CF ની કિંમત 25 લીધી તો જવાબ શું થશે? તમારો માઇનસ થશે. પણ CF શું કીધું છે ધ્યાનથી સાંભળજો. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની. તો મધ્યસ્થ વર્ગ એટલે આ, આગળનો વર્ગ એટલે આ થાય, અને એની કઈ આવૃત્તિ? સંચય આવૃત્તિ. એટલે આ કિંમત લેવાની. CF ના સૂત્રની કિંમત જ કઈ કહે છે? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો એ કઈ કિંમત આવે? 15 આવે. નેક્સ્ટ F એટલે શું કીધું છે? F માટે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે તમારી પાસે? 10. એટલે 10 વિદ્યાર્થી એ છે, અને લાસ્ટમાં વધ્યું C. C એટલે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ શોધવી હોય તો આ જે રહી ઉધ્વ સીમા માઇનસ અધઃ સીમા કરો, બાદ બાકી 40 માઇનસ 35 કરો. 40 માઇનસ 35 એટલે કેટલા થશે? 5. ચલો દરેકે દરેક પદ ખ્યાલ આવી ગયા તમને? રિપીટ કરું છું ફરીથી. L એટલે કઈ કિંમત લેવાની? જે મધ્યસ્થ વર્ગ મળે એની અધઃ સીમા કિંમત 35. n/2 કિંમત તમને શોધતા આવડી ગઈ છે. કુલ અવલોકનો ભાગ્યા 2. આ 15 કયા આયા? તો મધ્યસ્થ વર્ગ આપેલા હોય એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 15. આ F એટલે શું કહેવાય? આ જે મધ્યસ્થ વર્ગ આપેલો છે એની આવૃત્તિ 10. ઓકે. અને C એટલે શું કહીશું? આ જે વર્ગ છે, બરાબર, અધઃ સીમા અને ઉધ્વ સીમા, આ બંનેની બાદબાકી. એટલે ઉધ્વ સીમા માઇનસ અધઃ સીમા. 40 માઇનસ 35 કેટલા થાય? 5. કમ્પ્લીટ. સાદરૂપ આપીએ. 35 વત્તા 7.5 10 ગુણ્યા 5 5 1 5 2 35 વત્તા 3.75 એટલે કેટલા થશે? 38.75. શેમાં આપેલું છે? 38.75. તો અહીં માહિતીનો મધ્યસ્થ કેટલો મળે છે? 38.75. ક્લિયર આટલે સુધી? તો અહીં આ વિડીયોની અંદર તમને એક લાસ્ટ પ્રશ્ન ગણવા આપું છું, બરાબર છે? આપણે જે વાતચીત કરી હતી ટોટલ 12 પ્રશ્ન છે. તો 12મો પ્રશ્ન આપણે જે આ મેથડ શીખ્યા એના આધારે છે. તમને એક બાજુ વર્ગ આપી દઈશ, એક બાજુ આવૃત્તિ આપીશ. ચલો 4 થી 8, અહીં કેટલા છે? 9. 8 થી 12 16, 12 થી 16 12, 16 થી 20 7, 20 થી 24 15, અને 24 થી 28 1. બરાબર? તો અહીં તમારે આ માહિતી માટે કેટલો મધ્યસ્થ આવે છે તે શોધવાનું રહેશે. તો હવે મધ્યસ્થ આધારિત લગભગ તમામ પ્રકારના એકદમ સરળથી લઈને એકદમ અઘરા પ્રશ્ન કવર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન આ વિડીયોની અંદર કરેલ છે. જો તમને વિડીયો ગમે તો બીજાને શેર કરજો, અને નવા વિડીયોની અંદર આપણે ફરીથી કોઈ એક ટોપિક લઈશું
એ ટોપિકની અંદર પૂછાતા દરેક અલગ અલગ પ્રકારના પ્રશ્ન અને સાથે તમને અમુક પ્રશ્નો હું ગણવા આપીશ, જેથી તમને ગણિત ગણવાની મજા આવે. તો ફરીથી મળીશું, ત્યાં સુધી જોતા રહો મારી યુટ્યુબ ચેનલ. થેન્ક યુ.